હમણાં 4-5 દાદા મંદિરના ઓટલે બેઠેલા ને તો એક દાદા હાયલા જતા હશે. એક દાદા હાયલા જતા ને પેલા મંદિરના ઓટલે બેઠેલા દાદા હતા ને, પૂછ્યું કે હાલો હાલો આમ બેઠા જાઉં, હું ગામમાં પારાયણ બેઠી છે. કે હા એ ગામમાં પારાયણ બેઠી છે, હાલો સપ્તાહ સાંભળવા. તો એ દાદા કે કેટલા દી છે બેઠી? તો કે 2 દિવસથી બેઠી. કે 2 દી છે બેઠી છે તો આપણને ખબર નહીં. ત્યાંથી ત્રીજા દાદા બોલ્યા, એ કે કથા બેઠી છે પણ આપણને એમાં હળ હુજી એવું છે નહીં. કે કાં એ કે બધું ઉપરથી જાય. કે કાં એ કે હિન્દીમાં વાંચે છે. હે કે હિન્દીમાં વાંચે છે, હિન્દીમાં સમજ પડવી જોઈએ ને આપણને. કે કથા ઉપરથી જાય. આમથી ચોથા દાદા બોલ્યા, એ કે કથા ભલે ને હિન્દીમાં હોય, ગુંજી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય, એમાં તો બહારાટી બોલાવવાની હોય. બોલો આ વડીલો, આને કોઈ પૂગે? મારો કહેવાનો ભાવ છે, આને કોઈ ન પૂગે. એ તો સહજ છે ને, એણે હાંસવું આપણું નથી હાંસવું એકવાના. અને એ તમને ખબર છે, એણે જે હાંસવું એ કેટલું હાંસવું છે મને તમને બધાને ખબર છે. 4 ધામની યાત્રામાંથી કોઈ દાદા, કોઈ વડીલો, કોઈ આ શેડેથી ઓલે શેડે વડીલો આવતા હોય ને એના હામૈયા કરવા કોઈ કલાકારો થોડા જતા હતા. ઉકા દાદા ને રામજી દાદા ને કેશુ બાપા ને તમને કહો ભીમ બાપા ને ઉકા દાદા એવા હો ભાઈ, જેવા તેવા ઉકા દાદા નહીં. 5.5 ફૂટ આમ ઉછાણ, ડાલા મથું માથું, પૂળો મૂછું ને એમાંય પાઘડીને એ 500 માણાની જાન આવતી ને તો ઊભા હાથ લાડવા શાક વાંબી આવે. નાખો મોણ થોડોક નાખો ભાઈ, નાખો મોણ નાખો. હા ઘીની બવણી વાવે ને 10 ડોબામાં નાખો આમાં ઘી. એમ કરીને તસતા તમને કહો પસતા હો. એ લાડવા કરે ને કોઈક હારથિયું આવીને એમ કે ઉકા બાપા, હા લાડવા ઘટે એમ છે. કે લાડવા થોડા ઘટે ડોહો. એ કે આ લાડવા ઘટે એમ છે, મોહનથાળની ઢેફલી હોય તો 1ની 2 થાય, પણ લાડવાનો કેમ ભૂકો કરો? મોહન દાદા ને ઉકા તો લાય ડોલ લાય લાડવાની. તમને પીરહતા જ ક્યાં આવડે ડોહો? લાય લાડવાની ડોલ. એ લાડવાની ડોલ લઈને તો આવડી ડોલ લાગે. એ કેવડાવે છે. એ આમ નીકળતા થાય ને, આમ પંગીથમાં નીકળતા. પહેલાં જ પંગીથનું હતું અને હવે આ બધું ઊંધું થયું. જો જ ખરા, ભેહું ઉપર પંખા ફરે ને માણા ઊભો ખાય. નહીં સમજાય અત્યારે, આ હવાર સમજાય. ઉકા દાદા આમ ડોલ લીધી ને, આમ લાડવો ખાવો છે? ના રે, મેં તો અડધો તો યાને દઈ દીધો, મને ન ભાવે લાડવો. તારે ખાવો એટલે નહીં, હું તો ખાતો જ નથી થોડો. એમ કરીને હોમાંથી હોહરવા નીકળી જાય ને. એ ઉકા દાદા ને રામજી દાદા ને ભીમ બાપા હતા. લાડવાય ઘટવા ન દે. એ તો સહજ છે ને. એને જે સાચવી રાખ્યું, હાવ દેશી પણ સાચવી રાખ્યું. કેવું કે 4 ધામની યાત્રાઓમાંથી આવતા હતા અને એના હામૈયા કરવા માટે એ ભીમ બાપા ઉકા દાદા શેરી વળાવી સાજા કરું ને ઘરે આવો ને. શેરી વળાવી સાજા કરું ને ઘરે આવો ને. કાંઈ શેરીએ પુતરાવું ફૂલ વાલમ ઘરે આવો ને. તારા દેજુ ઓરડાને વાલા આવો ને. કાંઈ દેશું મેળી ના મોલ વાલમ ઘરે આવો ને. તારા દેશું ઓરડાને વાલા આવો ને. હામૈયાના ગીતથી લઈ, ગરબાઓથી લઈ અને મર્યાદા, હું તો મારા અહીંયા યુવાનો મારા ભાઈઓ બેઠા છે, એ તમને ખબર હશે કે નકરા સેડ સોંગ સાંભળવાનું મારો બાપૈયો. હું ઘણી રીલ્સ આવેલી હતી, છતાંય હું તમને કરબદ્ધ હાથ જોડીને પ્રાર્થના કરું કે સેડ સોંગ નહીં સાંભળવાના. સેડ સોંગ છે ને યાર, તમને ભૂતકાળમાં પાછા લઈ જાય. યુ નો, તમે સમજો આખી વાત. તમે ગભરામણ મળે થવા, મને કેમ બ્લોકમાં નાખી દીધો છે. વારે વારે એ સેડ સોંગ સાંભળવા ને એની કરતા ક્યારેક દેશી ભજનમાં આવો. પ્રગટ થયા મન મહાળી રે ગોકુળમાં.
ત્યાંથી રે ગોપીઓ આવે ત્યાં મન ગમતા સાજ સજાવે વાલા રે દીના ગુણ ગાવા રે વાલા રે દીના ગુણ ગાવા ગોકળમાં આપણે એક એક કડી લઈ લઈને એક એક કડી ખાલી મને એક જ આવડે છે એટલે એમાં હું વાંધો તમે મારા છો હું તમારો છું આનાથી મોટી વાત શું છે પણ એક દિલથી કહી દઉં કે જ્યાં સુધી તમારી વચ્ચે અહીંયા ઉપસ્થિત છો એટલે કે અંટાળો જીવતો છે ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો હા કેવા મર્યાદિત ગીતો ખાલી એક કડી લઈને મારે પાસે હાસ્ય તરફ જાવ મને મજા આવે છે એટલે આમાં વગાડતો નહીં કેમ કે મેં પાછું સમજો નહીં યાર કે પડવે પ્રીત કરું છું પેલી રે વાલે મારે યઘોર વન માં મેલીને દિવસ ઘણા થયા રે એ કે બીજે બીજું કાંઈ નવ જાણું રે જો બના આ ભમરો થઈને રે માણું રે દિવસ ઘણા થયા રે આમાં મળે તોલા હલવા કહેને કો સચ अपने एक दुनिया चलती है पर चुपके इस दिल में तन्हाई पलती है बस यार આમાં તોલા ન હલે અને હું તો જો અહીંયા બેઠેલા બધાને કહું ખાસ કરીને મારી માવડીઓને કર બધા હાથ જોડીને પ્રાર્થના કરું કે તમે જે ગામડામાંથી આવ્યા છો ને એ ગામડાની ગરબી રમીને આવ્યા છો આ તો મહાનગરોની નવરાત્રી હવે ચાલુ થઈ પહેલાં એટલું બધું નહોતું 300 રૂપિયાનો દુપટ્ટોની કિંમત તો એ તો દુકાનમાં 300 રૂપિયાની કિંમત હોય પણ એ દુકાનમાં 300 રૂપિયાની કિંમત હોય પણ એ દુપટ્ટાની કિંમત સાચી જાણવી હોય ને તો દીકરીના બાપને પૂછવું પડે કે દુપટ્ટાની કિંમત શું છે આ નવરાત્રીની અંદર હાથ જોડીને પ્રાર્થના કરું છું કે સંસ્કૃતિ સભર નવરાત્રી કરો ને હું વાંધો જ મારો બાપ 3 અગરબત્તી કરીને આમ બટેટામ ખોડી દે પછી માતાજીને આમંત્રણ આપે હે ખોડિયારમાં તમે ગરબે રમવા આવજો મગજ લેતા આવજો એટલે છોકરા સેલ્ફી પાટ લે બિચારી માતાજીઓ આવે ગાલી એને કે આવડું મોટું કમઠાણ ઊભું કર્યું છે તો આપણે જવામાં શું વાંધો એ ભાઈ એ સામુંડામાં આવે ને ગરબે રમવા આવે ને બધા ગરબે રમે ને પણ ગરબે રમે એનો વાંધો નથી પણ એ આરતી કરીને પછી જે 3 અગરબત્તી ખોડીને જે બહરાટી બોલાવે अखियां मिलाऊं कभी अखियां चुराऊं क्या तूने किया जादू अखियां मिलाऊं कभी अखियां चुराऊं क्या तूने किया जादू कभी घबराऊं कभी गले लग जाऊं नैन खुद पे नहीं काबू बिना पायल के ही बजे घुंघरू बिना पायल के ही बजे घुंघरू માતાજી બિચારીઓ વિચાર કરે હે સામુંડામાં હે અંબેમાં હા તો કે હાલો નાઈથી જાય કાં તો કે છોકરો ગરબો નથી ચડાવ્યો તો હું ચડાવ્યું ડમરી ચડાવી અને આવી ડમરીઓ છે ને આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ન થઈ જાય એનું ધ્યાન રાખજો અમુક અમુક બે હાથ જોડીને કર બધા જ મારા કલાકાર મિત્રોને કહું કે એવા ગીત તો ન લખો કે આમ ગાઓ તો નહીં કપડાં તો મેચિંગ થાય ભાઈ નકરે થાય આજકાલના થાય કેદું ના થતા આવે હમણાં ગરબી મંડળ થાય તો નકરા કપડા મેચિંગ થાય શું વાંધો છે એમાં ભલે થાય પણ પહેલા મંડળા મેચિંગ થવા જોઈએ વિચાર મેચિંગ થવા જોઈએ પણ મારી ઘડિયાળ પહેરારી બીજાની ભંગડી નહીં પહેરેલા એને 4 ઘડિયાળ તો એમને એના ચોકેટમાં પડી જાય તારો વેમ છે બચા સમજ તું એમાંથી બહાર નીકળો આમાં કેવડાવે એ તો 4 શોકમાં જે આપણા બાપા હોય બધાએ ગાયા એને જે હાંચ્યું હે એ 5 વર્ષથી માંડીને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામમાં એ ગરબે રમવા જતી હોય ગરબો એટલે હું કે એક ગરબાની અંદર 27 પ્રકારના છિદ્રો હોય 27 પ્રકારના છિદ્રો 27 નક્ષત્રોનું પ્રમાણ છે એને તમે ગરબે આમ પ્રદક્ષિણા કરો એટલે તમે અખિલ બ્રહ્માંડની પ્રદક્ષિણા કર્યાનું ફળ મળે
એટલે ઈ ગરબો કહેવાય. અને ઈ બાપ દાદા હાંસવી રાખ્યા હતા. 5 વર્ષથી ને 20 વર્ષની દીકરી એ ચણિયા ચોળી પહેરીને જાતી હોય અને માં તૈયાર કરી દેતી હોય, ભાભી તૈયાર કરી દેતી હોય, કાકી તૈયાર કરી દેતી હોય. એ માથે ચુંદડી નાખીને અહીંયા પીનું ભરાઈ દેવામાં આવતી. હું કામ કે દીકરી ગરબે રમતી હોય ને એ ચુંદડી નીચે પડી જાય ને તો ગરબાની મર્યાદા ન તૂટે. આ ગામડાના આપણા સંસ્કારો. હે માતો કાળી ને કઈ યાણે મોડી માં, ત્યાં જોવું ત્યાં જોગ માયા. હે માતો કાળી ને કઈ યાણે મોડી માં, ત્યાં જોવું ત્યાં જોગ માયા. એ માતને કાળી ને કૈયાણી મોરી માત, ત્યાં જોવું ત્યાં જોગ માયા. માતને ચારે વેદે જાણી મોરી માત, ત્યાં જોવું ત્યાં જોગ માયા. ઈ દશેરાને દાડે પછી જેટલી ગરબી મંડળની બેનું દીકરી હોય ને એક ડબરો કે એક બવણી ને કમંડળ ને કેટલું આપણને આપવામાં આવતું. હે ઈ ખરેખર મજા આવતી. ને એક કોઈ પણ એક રાસ મંડળને ખારો રાસ લીધો હોય, કોઈ ઉકા દાદા આપણે બધી દીકરીઓને 5-5 રૂપિયા આપ્યા. તે 5-5 નો જ ધારો હતો ને, કેમ કે 8 આના બાંધીને ઘેરે જ લાવ્યા હોય આપણે.